મેઘરજના રેલાવાડા ખાતે જલારામ બાપાની 225મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। જલારામ બાપાના મંદિરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારે ગંગાજળ, દૂધ, દહીં, કેસર તેમજ ચરણામૃત દ્વારા બાપાની મૂર્તિને અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ રંગબેરંગી મોરપીંછ વાઘાથી શણગાર કરવામાં આવ્યો અને મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને આરતીનો લાવો લીધો હતો। મંદિર પરિસરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલાવાડા ગ્રામજનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। અહીંયા રેલાવાડા ખાતે જલારામજી 225મી જલારામ જયંતિ ઉજવાઈ રહી છે અને રેલાવાડા ખાતે 27મી જલારામ જયંતિ ઉજવી રહ્યા છે। ત્યાં ભાવિ ભક્તો ઘણા બધા આવે છે આજુબાજુના, અને અહીંયા બધાની મનોકામના પૂરી થાય છે અને બધા વિશ્વાસથી અને શ્રદ્ધાથી અહીંયા આવે છે અને દરેકની મનોકામના પૂરી થાય છે અને સારો એવો પ્રોગ્રામ થાય છે અને મહાપ્રસાદનું પણ આયોજન કરેલું હોય છે અને સારો એવો જલારામ જયંતિ અહીંયા અમે દર વર્ષે ઉજવીએ છીએ અને ભાવિ ભક્તોને અહીંયા લાભ મળતો હોય છે। જલારામ બાપાની 225મી જન્મજયંતિ ઉજવાય છે। અહીંયા 27મી જન્મજયંતિ ઉજવાય છે। સવારે વહેલા 5 વાગે બાપાનો અભિષેક થયો, પછી આરતી થઈ અને મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે। લોકો અહીંથી લગભગ 40-50 કિલોમીટરથી ચાલીને આવે છે। બાપાની જે માનતાઓ કરે છે એમાં અમને પૂર્ણ રૂપે સફળતા મળે છે। બાપાનો અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા છે, લોકોની ભીડ જામે છે અને ઓછામાં ઓછું 5000 માણસોનું રસોડું બને છે। અહીંયા લોકો પ્રસાદ લઈને આનંદથી બાપાના આગળ ભજન કીર્તન કરીને પોતપોતાને ઘેર જાય છે।